બોલીએ સતગુરુ મહારાજ કી જય જય હો. હો. હવે આપણે એક ડોશીમાં હતા, ડોશીમાં. ડોશીમાં હા, એક ગામમાં ડોશીમાં હતા. અત્રે પોતે હતા તો કેળા હતા એટલે ઝઘડારા વારા વરેલા. ઝઘડારા વારા વરેલા. હા, ઝઘડારા વારા વરેલા. એમ તો કાયમ એક કે ઘરે ઝઘડો કરવાનો કરે એટલે ગોમવાળે વિચાર કર્યો. ગોમવાળા ત્રાસાઈ ગયા કે હવે ડોશીમાં હવે પવિત્ર એના પણ કેવરાય નહીં. પોતે હવે ઝઘડો કરે એટલે એમ કરો કે હવે ઝઘડો ઘણે કરો એટલે એને એક કામ કરો કે ગોમવાળે આખી સંપત્તિ કરી. એક કોઈ મંદિરમાં જાય, આશ્રમ હતું, આશ્રમે જઈને ગોમવાળે સંપત્તિ કરી કે ભાઈ આપણે ડોશીમાને એમ કરો કે અઠે બારલા ભાગમાં પલોટ કરીને પોતે ઢોકળી વાળીને દો, ગોમ કાયમ રે એક ઉકા ઘરથી વારો બાંધો એટલે કાયમ રસોઈ પાણી માજીને પહોંચાડવી. હા, એમ કરતા પોતે તો ઘણા દાડા મહિનો દોઢ મહિનો હેડ્યો એટલે એક દાડો એક બાપજી આયા ગામમાં. એટલે બાપજી આયા એટલે થારા મારા બીજા સેવક ઘણા હતા એટલે એમને પોતાને ગરુ કરાયા. એટલે ભાઈ મનુષ્ય કોઈ અહીંયાથી નીકળ્યો ને ડોશીમાં વાત કરી કે ડોશીમાં હા કે તમે તો બેઠો આ ઝૂંપડીમાં અને ગામવાળા તો કે પેલે તો કે આ ગરુ કરાયા ને ગરુ મહારાજ આયા છે. ઓહો ડોશીમાન તો કે મારતી બધી આ વાત સોની રાખી કે સોની રાખી હા મારી વાત બધી કે આ બધી મારતી એટલી વાત સોની રાખે અને આ કર્યું. પોતે તો ડોશીમાં અહીંયાથી ઉપડ્યો ઝોપડા રે તાળું મારતે પરવાન ગયા એટલે તો ગરુ મહારાજ સાંગ બેઠા હતા. જાતે પરન ગરુ મહારાજ ને પકડ્યા કે ગરુ મહારાજ કે હા કે અડધું છે કદુક ના કામ કરવા શીખ્યા કે પણ હે કામ ભાઈ કે કેવું કામ કર્યું. અરે કેવું કામ કર્યું એટલે તમે મારતી આ સોનું આ બધાને ગરુ કર્યા મને કેમ ન કરી? મને કેમ ન કરી? હા, બધાને ગરુ કર્યા મને બધાને બાકી ગરુ કર્યા રાખી. મને કેમ બાકી રાખી? તો ગોમવાળે વિચાર કર્યો કે આ નાન કેને મગજ છટકેલું હન ફલાણું ઢીકડું કરીને ગોટો વાળ્યો કેમ કરો કે હેડો કે થારી કે ગરુ કરો. એટલે થારે કે પોતે તો મહારાજ ને ડોશીમાં તો હાથ પકડતે પોતાને ઝોપડીએ લઈને ગયા. પોતાપા જે હતી વ્યવસ્થા કરી, જે ગોદડી હતી એના માટે ગરુ મહારાજ ને બેવરાયા જે પોતો કણે પોણી હતો ઝારા પોણી કરાય એટલે પોતી હવે ઠાડા રોટલા ભાવે નહીં. હા, ઠાડા રોટલા ભાવે નહીં. કેમ કે મહારાજ તો ગરુ મહારાજ એટલે તો બદામ પિસ્તા ને કાજુ ખાધેલા હેંગથી બરોબર. એટલે વે ભાવે ને એટલે ડોશીમાં થયું કે બાપજી કે હા કે કેમ આ ભાવતું કોને? તો કે ના ઘણી ભાવે. કેમ ભાઈ નહીં ભાવે? પોતે તો જે ભાઈઓ ઝારો પોણી કરતે પરાન પોતાનો પાઠ કરીને મંત્ર દીધો એટલે સારા મારા કે કયો કે મહારાજ મંત્ર દો તો કે કેડો દો હાસો દેતા નહીં અને મગજ કે ટકોને તો મહારાજ તો એને કયું કે દો રીંગણ દો મેથી કા ભારા સદગરુ ઉતારે પેલા પારા કે દો રીંગણ દો મેથી કા ભારા સદગરુ ઉતારે પેલા પારા. હવે ડોશીમાન તો મંત્ર દીધો કે માજિયા કે હા કે થોડે ઓ મંત્ર રટનો કે રેડી. હવે પોતે તો માજિયા તો બસ વાત હારી એક ખોડા વાળી પકડી ભાઈ કે દો રીંગણ દો મેથી કા ભારા સદગરુ ઉતારે પેલા પારા. બસ વો આઠો પર એક જ લવની લાગી વોરિયો મંત્ર બોલવાનો ચાલુ કર્યો તો કરે જ જોણ્યો. હવે 4-6 મહિના હુआ એટલે હવે ગરુ મહારાજ તો મંત્ર બીજો દેન જાતા રહ્યા. 4-6 મહિના હુआ ગરુ મહારાજ પાછો વિચાર કર્યો કે હવે આજ મારા મો સેલકોને કે મળે ને. હા, પોતે હવે ચોમાસું હતું માથે ચોમાસું હતું પોતે હેડિયા થોડા ઘરથી મોડા અને વરસાદ ઘણો વર્યો એટલે આડી આવી નદી. હવે આપણે ગોમરે કોઠે ગયા ને ગોમરે કોઠે આડી નદી હેડે. હવે મહારાજ ઉભા પેલી પારે છેલ્લા ઉભા અણપારે. હવે મહારાજ આંખો કરે છેલ્લો ને કે આવજો મતી. છેલ્લા આઠી મહારાજ ને આંખો કરે કે આવજો મતી પોણી ઘણું હેડે. આમ કરતા કરતા ડોશીમાને કણે ખબર દીધી કે થોડે ગરુ આયા ને કે આખું ગોમ ઉભું કોઠે અને તે તો કે ઘરે બેઠા જાતા કોને. ઓહો હો કે મારો ગરુ મહારાજ આવ્યો કે આવો કે તમારે ગરુ મહારાજ આવ્યો. આ ડોશીમાં તો વટેથી ધબધબાયા ભાઈ. ગી કોઠે ગી વટે હેંગ વસ્તી ઉભી પરાન મહારાજ ઉભા. મહારાજ વિચાર કરે ડોશીમાં વિચાર કર્યો કે ગરુ મહારાજ કાલકા ઉભા અને ઠાડી મરે કોઈ તું દાવા વાળા નહીં. ડોશીમાં તો હે લે ગરુ મહારાજ નું નોમ લંગોટી મારતે કરીને બી પોણી રે મોય કે દો રીંગણ દો મેથી કા ભારા સદગરુ ઉતારે પેલા પારા. પોતે તો એ મંત્ર નું રટન કરતે પોણી ને મોય નીકળ્યા ભાઈ. ડોશીમાં તો હોમે કોઠે પહોંચ્યા. હરડાટ બંધ પહોંચ્યો જઈને મહારાજ હાથ પકડ્યો. મહારાજ વિચાર કર્યો કે આ હે વાત કહું કે કાલકા આટલા જણા મારા સેવક ઉભા તો ના આવી કે ના ડોશીમાન કે મંત્ર મેં પૂરો મંત્ર દીધો પણ કે અન્નો મંત્ર લાગવા ઠેઠ મારા પાયા. હા, હવે મહારાજ પોતે તો હાથ પકડ્યો ભાઈ.
હાથ પકડતે કરો મહારાજ ને કે હેડો હવે પેલી કોઠે. હવે મહારાજ પેલી કોઠે દાવારો કે મહારાજ પેંડા ખોપે. હવે મહારાજ વિચાર કર્યો કે કેણું તો કેણું કહું કે હવે પોણીમ તો માલિયા તોણે મહારાજ ને પોણી મેં મહારાજ ખેંચે બારે. બારે. હા તો માલિયા બોલી કે મહારાજ કે હા કે મંત્ર કરો તો આપણે પેલી કિનારે જાઓ. મારે બેટો કે ઓ મંત્ર તો કે મને નહીં આવડતો. મહારાજ પકડી આવું ડોશી મારા પગ ક્યારે મારા કાનના પકડો થી મારા ગુરુ હો હું થોડો સેવક હું ત્યારે પોતે ફેર મંત્ર દીધું કે દો રીંગણ દો મેથી કા ભારા અને સતગુરુ ઉતારે પેલા પારા. મહારાજ ને પેલે કિનારે લેતે ફરી એમ રેમ પોંકી ગઈ જંદી. મહારાજ ને પણ કિનારી લઈને જાય. હા મહારાજ કીધું કે સબ સાલા થેંગ જૂઠા આ એક જ સાચી હે નકા કોઈ હિંમત નહીં. કાલ કી 4 દાડાથી આજ કે 2 દાડાથી હું તાપીને ઉભો અને આ એક જ એને જીગર કરી. હા તો કે ભક્તિ કરો તો આવી કોક કરો સૂર્ય કરો કોઈ ગુરુ વચન લો તો આવડ લો. એને વચનનું પાલન કર્યું તો પરમાત્મા એનો બેડો પાર કર્યો. બોલીએ સતગુરુ મહારાજ કી જય હો.